કોંગ્રેસ જે બંધારણની વાત કરે છે એ બંધારણને તોડવું મરોડવું એ એનો ગમતો વિષય છે અને નેશનલ કોન્ફરન્સ હમણાં પહેલી વાર વિધાનસભામાં બંધારણના આધારે મુખ્યમંત્રી અને મંત્રીઓએ શપથ લીધા અને વિધાનસભામાં પહેલું કામ એ જ બંધારણના લીધેલા નિર્ણય બંધારણના આધારે સંસદમાં લીધેલા નિર્ણયને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને કોંગ્રેસ જે એમના નેતા હાથમાં બંધારણની કોપી લઈને ફરે છે એ એમને નેશનલ કોન્ફરન્સને સપોર્ટ કરે છે 370ની કલમ રદ કરવા માટે અને 35ની કલમ રદ કરતી વખતે સંસદમાં સંપૂર્ણ બહુમતી સાથે ખૂબ ચર્ચા વિચારણાને અંતે લેવાયેલા નિર્ણયને અવગણવાનો પ્રયત્ન કોંગ્રેસ અને એનસી બંને મળીને કરી રહ્યા છે।